જામનગરમાં ખાનગી શાળાઓની મનમાની સામે વાલીઓનો રોષ ફાટી નીકળ્યો છે। વધુ એક ખાનગી શાળા સેન્ટ આન્સ હવે વિવાદના ઘેરામાં આવી છે। શાળા દ્વારા કરવામાં આવેલા એકાએક ફી વધારાને લઈને વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ વિરોધ નોંધાવ્યો। વિદ્યાર્થીનીઓની ફીમાં તોતિંગ વધારો ઝીંકી દેવામાં આવતા વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે। વાલીઓનો ગંભીર આરોપ છે કે ફી નિર્ધારણ સમિતિ એટલે કે એફઆરસી દ્વારા જે ફી નક્કી કરવામાં આવી છે તેના કરતાં પણ વધુ ફી શાળા વસૂલી રહી છે। જે ફીનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે એનું કારણ જાણવા માટે આવ્યા છીએ અને બીજું કે ફી ભરવા માટે અમારા છોકરાઓ પાસે પ્રેશર કરવામાં આવે છે, બોર્ડમાં નામ લખે છે, સ્કાલ ઊભા રાખે છે, જેથી કરીને બાળકને ભણવામાં પણ એનું મન ન રહે અને ડિસ્ટર્બ થઈ જાય છે। આ બાબતે ફી નિર્ધારણ સમિતિ દ્વારા જે હુકમ થયેલો હોય એ જ કોઈ પણ શાળાએ માન્ય રાખવાનો રહે। આ બાબતે જો કોઈ પણ પ્રકારની એમના દ્વારા અપીલ થયેલી હોય અને રિવિઝન કમિટી દ્વારા કોઈ હુકમ જો નવો જાહેર કરવામાં આવેલો હોય તો એ એમણે એમના નોટિસ બોર્ડ પણ પ્રદર્શિત કરવાનો હોય અને એ મુજબ દરેક વાલીને સમજૂત કરી અને ફી જે નિર્ધારિત થયેલી હોય એ લેવાની થાય। વાલીઓ દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે તે પરત્વે કચેરીના શિક્ષણ નિરીક્ષક અને મદદનીશ શિક્ષણ નિરીક્ષક દ્વારા જરૂરી તપાસ કરી તમામ દસ્તાવેજના આધારે જો કોઈ પણ પ્રકારની અનિયમિતતા શાળા દ્વારા કરવામાં આવી હશે તો 100% એની સામે નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે।